सहनः भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतम् सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। यस्य बोधोदये तावत् स्वप्नवद्भवति भ्रमः तस्मै सुखैकरूपाय नमः शान्ताय तेजसे। अर्जयित्वाखिलानर्थान् भोगानाप्नोति पुष्कलान् नहि सर्वपरित्यागम् अंतरेण सुखी भवेत्। यस्य विदुषः बोधोदय જેના બોધના ઉદયથી ભ્રમઃ સ્વપ્નવદ ભવતિ, જે ભ્રમ છે વાસ્તવમાં જેને નક્કર કે સત્ય માનવામાં આવતો હતો એ બોધનો ઉદય થવાથી એ ભ્રમ સ્વપ્નવદ ભવતિ, સ્વપ્ન સમાન બની જાય છે, અર્થાત એની વાસ્તવિકતા પ્રાપ્ત કરે છે. સ્વપ્ન જે ભાસે છે પરંતુ વાસ્તવમાં નથી, એ આભાસ છે, એની કોઈ નક્કરતા નથી, એ મનની કલ્પના છે. તે જ પ્રકારે જેને જાગ્રત જગત કહેવામાં આવે છે પણ એવી કલ્પના જ છે. નક્કરતાનો પ્રકાર જુદો જુદો હોય. સ્વપ્નની નક્કરતા એક પ્રકારની હોય, સ્વપ્નની આભાસપણું, મિથ્યાપણું, જાગ્રતનું કદાચ જુદાપણું હોય, છતાં છે તો મિથ્યા. જેના બોધના ઉદયથી જ્યાં સુધી અધિષ્ઠાનનું જ્ઞાન નથી, અસ્થિભાતિ આ નામરૂપ સત્ય ભાસે છે. જ્યાં સુધી સુવર્ણનું જ્ઞાન ન હોય ત્યાં સુધી અલંકારો સત્ય ભાસે. એકવાર અધિષ્ઠાનનું જ્ઞાન થયું, વસ્તુની વાસ્તવિકતાનું જ્ઞાન થયું, ત્યારે ખબર પડી કે આ વસ્તુ જ માત્ર રૂપમાં છે. આ રૂપમાં કોઈ પ્રકારની સત્તા નથી કે સત્યતા નથી. હવે જગત કોઈ પ્રકારનું પ્રત્યાઘાત જન્માવી શકતો નથી, કોઈ પ્રકારનો પ્રભાવ પાડી શકતો નથી. મિથ્યાને મિથ્યા જાણવાથી પછી એનો કોઈ પ્રભાવ નથી. એ રાગ પણ ન જન્માવે, દ્વેષ પણ ન જન્માવે.
અર્થાત સર્વદેહની સાથે હું સ્વસ્થ છું. એનું પ્રતીતિ થાય તો પણ સ્વસ્થ છું, પ્રતીતિ ન થાય તો પણ સ્વસ્થ છું. કે જેનો હોવાથી મારામાં કોઈ વૃદ્ધિ નથી, ન હોવાથી ક્ષય નથી, એનું નામ મિથ્યા. તેથી એને પછી મારા મનમાંથી છોડવાની મને સ્વતંત્રતા છે. જે સત્ય છે એને ઈચ્છું તો પણ છોડી ના શકું, પણ જે મિથ્યા જાણ્યું છે એ મારી ઈચ્છા પ્રમાણે એને છોડી શકું. અર્થાત મારા મનમાં પછી એનું ચિંતન ના કરવું, મારા મનનો વિષય ના બને એવી મને સ્વતંત્રતા છે. તસ્મૈ સુખૈક રૂપાય, મતલબ બોધ સ્વરૂપ છે એમની સુખૈક રૂપાય, જે સુખ એક રૂપ છે, જે આનંદ ઘન છે. નમઃ શાંતાય તેજસે, એ સુખૈક રૂપ કહો, શાંત કહો, તેજસ કહો. આમ સચ્ચિદાનંદ અસ્તિભાતિ પ્રિય શાંતાય, શાંત, જો કોઈ પ્રકારના તરંગો નથી, અશાંતિ, સત સ્વરૂપ એમ કહેવાય. તેજસે સ્વયં પ્રકાશ, સ્વપ્રકાશ, જ્ઞાન સ્વરૂપ. સુખૈક રૂપાય, માત્ર એક સુખ અર્થાત આનંદ સ્વરૂપ. આવા સચ્ચિદાનંદ પરમાત્માને નમસ્કાર, અથવા તો શાંતિશાલીને નમસ્કાર. આ પ્રકારની શાંતિ ભોગવનાર, તો આ પ્રકારની શાંતિનો સ્વભાવ છે એવા મહાપુરુષને, વિદ્વાનને, જ્ઞાનીને નમસ્કાર કરે છે. તો હવે સુખી કોણ છે એ બીજા શ્લોકમાં કહે છે. અજયિત્વા અખિલાન ભોગાન અખિલાર્થાન ભોગાન આપનોતિ પુષ્કલાન. અર્થ અને કામ બે પુરુષાર્થની વાત કરવામાં આવી. અર્થ એ કામનું સાધન છે. અજયિત્વા અખિલાન અર્થાન, બધા અર્થને સંપન્ન કરીને, બધા અર્થને કમાઈને. અર્જયિત્વા તો પછી ભોગ પ્રાપ્ત થાય, કામ પ્રાપ્ત થાય, એવો સામાન્ય નિયમ છે. અર્થ અર્થાત ધન સંપત્તિ, ભોગ અર્થાત ભોગના વિષયોનું સાધન છે. અર્થ પોતે પણ પુરુષાર્થ છે. આ સંપત્તિ માત્ર આપણને ભૌતિક પદાર્થો લાવી આપે એ તે સંપત્તિ કે અર્થ છે, ભોગનું સાધન છે, તો જુદી વાત છે. અર્થ પોતે જ અહંકારને સંતોષવા દ્વારા સુખનું સાધન બને છે. અર્થ મને અસલામત મુક્ત કરવા દ્વારા, એક સલામતીનો ખ્યાલ આપવા દ્વારા, સાચો હોય કે ખોટો હોય. અર્થ સ્વતંત્ર પુરુષાર્થ છે, સ્વતંત્ર રીતે સુખનું સાધન છે. એ મુખ્યત્વે અહંકારના સ્તરના સુખનું સાધન છે. જેને કામ કહેવામાં આવે મુખ્યત્વે ઇન્દ્રિયના સ્તરના સુખનું સાધન જેમ કહેવાય. બાકીના સુખ જે છે, જે લાગણીનું સુખ છે, બુદ્ધિનું સુખ છે, એ કે ધનથી ના ખરીદી શકાય. અર્થ એના માટે ઇન્દ્રિયના વિષયો આપણે જોઈએ, માટે એમને ખરીદવા પડે, માટે અર્થ એના માટે સાધન કરવું. પરંતુ કોઈ કુદરતી સૌંદર્યનો કે સંગીતનો આનંદ માણી શકું, કે પછી કોઈ મૂત્રની સંગતિનો આનંદ માણી શકું પ્રિય વ્યક્તિની, એ બધાને કોઈ ધન સાથે સંબંધ નથી. એ પ્રકારનું સુખ છે ને, એ સુખને તારે જે કહેવું હોય ચાલો, એને ભોગ કહો કે કામ કહો. અર્થ એની પ્રાપ્તિનું સાધન ના કહી શકાય. એ તો આપણા મનની સંવેદનશીલતા પર આધારિત છે. તો બધી વસ્તુ છેવટે મનની સંવેદનશીલતા પર જ આધારિત છે. વિષયનો ભોગ પણ એવી સંવેદનશીલતા નથી પ્રાપ્ત થતો અથવા નથી અનુભવાતો.
પછી સ્વાદ હોય, ગંધ હોય, શબ્દ હોય, સ્પર્શ હોય, રૂપ હોય, એ કશી વસ્તુને અનુભવવા માટે સંવેદનશીલતા તો જોઈએ છે. એટલે અર્થ છે વધારેમાં વધારે પદાર્થો પ્રાપ્ત કરાવી આપે, પણ જે પદાર્થ પ્રાપ્ત થયો એનો આનંદ માણો, એનો રસ માણો, એ તો મનનો સ્વભાવ છે. એમ કહેવાય કે ચાલે પૂર્વનું પુણ્ય જો વધારે પાકે ત્યારે પછી આપણે એનો આનંદ માણી શકીએ. ચાલો આ તો માની લીધું છે કે ઘણા બધા ભોગના સાધન હોય એટલે માણસ સુખ પ્રાપ્ત થાય. પુષ્કલાન ભોગાન આપનોતી. આપણે નથી માનતા કે વસ્તુ આપણી પાસે છે માટે સુખનું સાધન હોય. સુખનું સાધન મન જ છે, અને તે પણ પૂર્વનું પુણ્ય છે એ જ માત્ર સુખનું સાધન છે. એ પૂર્વના પુણ્યના પરિપાક એક મનની સ્થિતિ ઉત્પન્ન થાય જે આ પદાર્થને માણી શકે છે. એટલે અર્થ એ કામ એટલે ભોગના સાધનનું સાધન છે, સુખનું સાધન ના કહેવાય. ભોગને આપણે સુખ કહેતા હોઈએ તો એ સુખનું સાધન નથી. સુખનું સાધન માત્ર પૂર્વ પુણ્ય જ છે, બીજું કોઈ નથી. કારણ તો જ પછી મન અને બાકીની બધી પરિસ્થિતિ અનુકૂળ બને તો જ આપણે આનંદ માણી શકીએ. ચાલો આ તો જે સામાન્ય માનવામાં આવે છે એ પરથી કહેવામાં આવ્યું કે અર્થ અને કામ આ બધા પુરુષાર્થો તે પ્રાપ્ત થાય. નહીં સર્વ પરિત્યાગ મંત્રેણ સુખી ભવેદ. સુખ ક્યારે અનુભવે છે? કોઈ પણ વખતે જ્યારે સુખનો અનુભવ થાય ત્યારે શું થાય છે? સર્વ પરિત્યાગમ. જેટલે અંશે પરિત્યાગ થાય એટલે અંશે આપણે ત્યારે સુખનો અનુભવ કરી શકીએ છીએ. શેનો પરિત્યાગ થાય? આપણે સ્વામી મહારાજ કહે સુખની પળની અંદર બધો જ પરિત્યાગ થાય. પેલો ભોગતા ભોગ્ય બધી વસ્તુનો ત્યાગ થઈ જાય. હમણાં 1000 સમસ્યાઓ છે. શાળા ઘરમાં છે, નોકરી જતી રહી છે, પત્ની આવી છે, પેલું આવું છે, આટલું દેવું છે, 1000 સમસ્યાઓ છે. સમસ્યાનો વિચાર કરીએ તો એક ક્ષણભર આ માણસ સુખી ના હોય છે. નથી હોતો વિચારો. તો તમને એક સ્લેપસ્ટિક જોક કહેવામાં આવે તો હસી પડે છે. ત્યારે એ પોતાના કાબુમાં નથી, હસી પડે છે. એક ક્ષણભર મુક્તિનો અનુભવ કરે છે. એટલે કે કોઈ પણ સંજોગોમાં આ પ્રકારે માણસને સુખનો અનુભવ થાય જ્યારે એનું મુક્ત થઈ જાય, બધી વસ્તુનો ત્યાગ થઈ જાય, ત્યારે ભોગતા રહેતો નથી. એટલે સુખની એવી પણ જેટલે અંશે ભોગતા ના રહે, નથી કે ભોગતા નથી જ રહેતો, એ સુખની માત્રા પર આધારિત છે. પરંતુ અપરિમિત માત્રામાં જે પણ એક સુખ પ્રાપ્ત થાય છે, કંઈક એવું આશ્ચર્યજનક વસ્તુ બની ગઈ, અદ્ભુત વસ્તુ બની ગઈ, અનપેક્ષ વસ્તુ બની ગઈ કે એકદમ ખોવાઈ ગરકાવ થઈ ગયો, તો માણસ ગરકાવ થઈ જાય સુખમાં, અર્થાત ત્યાં ભોગતા પણ રહેતો નથી. ભોગતા ભોગ્યનું અંતર તો રહેતું જ નથી. જેટલે અંશે ભોગતા ભોગ્યનું અંતર છે એ દૂર થાય એટલે અંશે આપણે સુખ માણતા હોઈએ છીએ. એ સુખની માત્રા. અને ભોગતા ભોગ્યનું અંતર, ભોગતા પોતે જ જ્યારે સર્વ રીતે લીન થઈ જાય, એનો ત્યાગ થઈ જાય, ત્યારે સુખની પરાકાષ્ઠા, બ્લિસ. એટલે હંમેશા સુખનો અનુભવ તો ત્યાગથી જ થતો હોય છે. એના ત્યાગથી, ભોગતાના ત્યાગથી. એનું દૃષ્ટાંત છે સુષુપ્તિ. સુષુપ્તિમાં સુખનો અનુભવ છે કારણ કે ત્યાં કોઈ ભોગતા નથી, ભોગ્ય કોઈ ભેદભાવ નથી. અને તેથી સુખ તો સ્વભાવ છે, પરંતુ આ ભોગતા છે અને તેથી ભોગ્ય છે, આ દ્વૈત છે, દ્વંદ્વ છે, ભેદભાવ એ સુખની અભિવ્યક્તિમાં અવરોધ કરનારું છે. ત્યાગ અર્થાત સુખની અભિવ્યક્તિમાં અવરોધ કરનારું જે કાંઈ છે, આ દ્વૈત, ભેદભાવ, કરતા, ભોગતા, ત્યાગ.
સુખની પળમાં ત્યાગ થઈ જતો, છૂટી જતો હોય છે. જેમ સુષુપ્તિના અનુભવમાં ત્યાગ થઈ જતો હોય છે ભગવાનની કૃપાથી, તેવી જાગ્રત અવસ્થામાં આપણને સુખનો અનુભવ થાય. જે કંઈ સુખનો અનુભવ થાય એમાં એ ત્યાગ થઈ જતો હોય છે. એ ત્યાગ કરવો કેમ? મિથ્યા એટલે આગળના શ્લોકમાં એટલે જ કહેવામાં આવ્યું કે સ્વપ્નવત ભવતી ભ્રમ. જ્યારે આ પ્રકારે આત્માનું કે અધિષ્ઠાનું જ્ઞાન થાય કે આ ભોગતા ભોગ્ય એ જગત છે, આ સંસાર છે, વાસ્તવમાં ભ્રમ છે, અર્થાત એની કોઈ સ્વતંત્ર સત્તા નથી, એની કોઈ સત્યતા નથી. આત્મા ભોગતા રૂપે ભાસે છે, અંતેથી ભોગતા ભોગનું અંતર ઉત્પન્ન કરે છે. આ ભેદભાવ છે, અંતર છે, માત્ર કલ્પના છે, અજ્ઞાનમાંથી જન્મેલી કલ્પના. ત્યાગ શેનો કરવાનો છે? એ કલ્પનાનો ત્યાગ કરવાનો છે. હવે સુખની પળમાં ત્યાગ થઈ જતો હોય છે, કારણ કે આપણે પૂર્વમાં કરેલું પુણ્ય છે એના પરિપાક રૂપે એ ત્યાગ થઈ જતો હોય છે. જ્યાં પુણ્ય ચાલતું હોય ત્યાં જ આપણે સુષુપ્તનો અનુભવ પણ હશે. પણ એ હવે આપણે સભાનતાપૂર્વક કરો, નામ છે સાધના. કે પેલું સુખ તો આવે ને જાય, આપણા કાબુમાં નથી. વિષયનું સુખ કે પછી અન્યત્રમાંથી આવતું સુખ છે ને, એ તો બધી પરિસ્થિતિ અનુકૂળ હોય તો જ આપણે ભોગવી શકીએ. એ જરાક પરિસ્થિતિમાં ફેરફાર થાય એટલે સુખ ચાલી જાય. મનનું મૂડ બદલાઈ જાય, વિષયનો સ્વભાવ બદલાઈ જાય, કંઈ ને કંઈ બદલાઈ જાય, ઇન્દ્રિયની શક્તિ બદલાઈ જાય. એ રીતે એ તો અનિશ્ચિત છે. એટલે જ આપણે કહ્યું કે માત્ર પુણ્યનું જ પરિણામ છે. પણ તે વખતે જે થાય છે સર્વ પરિત્યાગમ, બધાનો પરિત્યાગ થાય છે. શેનો? ભોક્તૃત્વનો પરિત્યાગ થાય છે. સ્વાભાવિક છે કે ભોગતા ન હોય તો ભોગ્ય પણ ના હોય, ભોગ પણ ના હોય. આ પ્રકારના દ્વૈતનો પરિત્યાગ થઈ જાય છે. જેટલો ઊંચે થાય. હંમેશા સુખની એક જ માત્ર હોય એવું નથી હોતું, પરંતુ જેને સુખૈક રૂપાય કહેવામાં આવ્યું. સુખ એક રૂપ ક્યારે હોય? જ્યારે આમાંનું કોઈ દ્વૈત, જે કલ્પના છે, નહીં તો જાય નહીં. એક જ વસ્તુ છૂટી શકે, છૂટી જાય છે એ આપણે સ્વામીજી કહે છે છૂટી જાય છે માટે મારો સ્વભાવ નથી. જો દુઃખ મારો સ્વભાવ હોત ને તો ક્યારે છૂટત જ નહીં. પણ સુખની પળની અંદર આ કરતા ભોગતા બધી ચિંતાઓ દૂર થઈ જાય છે, જતી રહે છે, છૂટી જાય છે. કારણ કે એ મારો સ્વભાવ ને છૂટે નહીં. એક સરળ નિયમ બતાવવામાં આવે છે, છૂટે એ મારો સ્વભાવ નથી. એ પછીના શ્લોકમાં કહે છે. આ એક જ અનુભવ છે જેને સમજવાથી આપણે આપણા સ્વરૂપને સમજી શકીએ. અને જ્યારે જોઈએ કે આ સુખની પળ ક્યારે છે, બધાનો સર્વ પરિત્યાગ એટલે આ ભોગતાનો પરિત્યાગ. અહંકારનો એટલે અહંકાર જ ભોગતા રૂપે આવતો હોય છે. અહંકાર જ ભિન્ન ભિન્ન રૂપ લેતો હોય છે, અને તેથી કરતા હોય, ભોગતા હોય બધાના, તો એનો પરિત્યાગ. એના મિથ્યાત્વના દર્શનથી અત્યારે મને ભય છે કે જો ભોક્તૃત્વ નહીં હોય તો હું નહીં હોઉં. અત્યારે મને ભય છે કે અહંકાર નહીં હોય તો હું અહંકારને જ આત્મા માનો હોવાને કે અહંકાર ન હોય મારું ન હોવું, અને તેથી છૂટે નહીં. છોડવાના ઈચ્છું, એને જ મેં પુષ્ટ કરવા ઈચ્છું. અહંકાર જેટલો પુષ્ટ હોય એટલો હું પુષ્ટ છું. આવી જાતનો એક ભ્રમ ભરાઈ ગયો છે ને મનમાં. આખું જીવન છે અહંકારને પોષવામાં જતો હોય. કારણ કે જેટલો એ પુષ્ટ હોય એટલો હું પુષ્ટ છું. અહંકાર પછી ભિન્ન ભિન્ન પ્રકારનો હોય, દેહમાં અહંભાવમાંથી વગેરે વગેરે. પણ જ્યારે આ વસ્તુ સ્પષ્ટ થાય કે આ અહંકાર છે વાસ્તવમાં સુખની અભિવ્યક્તિમાં અવરોધરૂપ છે, મારું સ્વરૂપ નથી, હું એને
સત્યતા ના આપું તો એ ટકી શકે નહીં. અહંકારના સ્વરૂપ વિશે જ્યારે વિચાર કરવામાં આવે ત્યારે ચેતન પણ નથી અને જળ પણ નથી. જળ ચેતનનું કોઈક પ્રકારનું મિશ્રણ છે, જે બે મિશ્રિત થઈ જ ના શકે. આધ્યાત્મિક સંબંધ છે. નિસર્વ પરિત્યાગ મંત્રેણ સુખી ભવે. ટૂંકમાં ભોગ જેને આપણે કહીએ, વિષયનો ભોગ કહીએ, વિશેષ સુખ કહીએ, એમાં પણ પરિત્યાગ થતો હોય છે. ટૂંકમાં કોઈ પણ પ્રકારના સુખની પળમાં પરિત્યાગ થાય. એટલે કે મારો બોજ છે એને હલકો થાય. અહંકારનો કહો, ભોગતાનો બોજ છે. સુષુપ્તમાં બોજ સંપૂર્ણ રીતે દૂર થઈ ગયો, એટલે સંપૂર્ણ સુખ છે. યશોસ્ય પરમ આનંદ. આનો પરમ આનંદ છે. શાસ્ય પરમાગતિ. સર્વ પરિત્યાગમંતરેણ, અહીં તો કે સર્વ સંકલ્પ વિકલ્પ ત્યાગમ વિના. બધા સંકલ્પ વિકલ્પના ત્યાગ વગર સુખૈક રૂપો નહીં ભવતી નહીં વસ્યાત. સુખી ન ભવે એટલે સુખૈક રૂપો ન ભવેત. કયું સુખી ન ભવે? એ સુખી નથી બનતો. પણ સુખી નથી બનવાનું, સુખ બનવાનું છે. એટલા માટે આગળના શ્લોકમાં સુખૈક રૂપ એમ કહેવામાં આવ્યું. સુખી પણ અહંકારની જ અવસ્થા છે. તો સુખ જ્યારે મનની વૃત્તિ છે એમાં અહંભાવને કારણે પોતાને સુખી માને છે, અને તેથી સુખી પણ કેવું આવનાર જનારું છે ને. વૃત્તિ આવનારી જનારી છે, પણ હું સુખ સ્વરૂપ છું. કોઈ વૃત્તિ પર આધારિત નથી. સંકલ્પ વિકલ્પ વૃત્તિ વગેરે કહો, એને તમે સંકલ્પ વિકલ્પ કહો, તો સુખી કોને કહેવાય? એ વૃત્તિમાં અહંભાવ ધરાવનારને. હું એની સાથે સંબંધિત જ નથી. પ્રતિબોધ વિધિતમ મતમ. પ્રત્યેક બોધની અંદર વાસ્તવમાં પ્રકાશક છું, સાક્ષી છું. અને પછી બોધ નથી તો હું તો છું જ. આમ સર્વ પરિત્યાગનો અર્થ કર્યો, બધા સંકલ્પ વિકલ્પનો ત્યાગ. આપણે અર્થ કર્યો કે અહંકારનો ત્યાગ, ભોગતાનો ત્યાગ. એ પણ વિકલ્પ જ છે. સંકલ્પનો અર્થ કરવામાં આવે સમીચીન બુદ્ધિ. કોઈ વિષયને સમીચીન માનવો, આપણે કહી ગયા ઉપકારક માનો, અનુકૂળ માનો, સુખનું સાધન માનવું, એનું નામ સંકલ્પ. જેમાંથી પછી એની પ્રાપ્તિની ઈચ્છા જન્મે. વિકલ્પ એનું ઉલટું માનવું, છોડવાની ઈચ્છા જન્મે, એવું પણ કહી શકાય. તો મન આ પ્રકારની પ્રવૃત્તિ જ્યારે બંધ કરે, ક્યારે બંધ કરે? જ્યારે એને પોતાના વાસ્તવિક સ્વરૂપ દર્શન થાય. એટલે ત્યાગ એ નહીં કે અમૃતત્વમાન શું ત્યાગ. શેનો ત્યાગ છે? અહંકારનો. ભોગતા ભોગ્ય ભોગ એ પ્રકારનો દ્વૈતનો ત્યાગ. યત્ર નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનતિ સ ભૂમા. નહીં સર્વ પરિત્યાગમંતરેણ સુખી ભવેત ન સુખૈક રૂપો ભવતી. સુખૈક રૂપ ન બને. સુખી તો થાય કદાચ, પણ સુખૈક રૂપ ન થાય. સુખી એ પણ એક કલ્પના જ છે ને. એટલે સુખી એ પણ મનની વૃત્તિનો પોતાના પર અધ્યારોપ કર્યા છે. અર્થાત મન જ્યારે સંકલ્પ વિકલ્પથી બધા પ્રકારના કોમ્પ્લેક્સ ગ્રંથિઓથી મુક્ત થાય. ભોગતા એક ગ્રંથિ છે, કરતા બીજી ગ્રંથિ છે. કેમ ગ્રંથિ ગઈ? કારણ કે મનની અવસ્થામાં અહંભાવને કારણે એને આપણે ગ્રંથિ કહી. મન સાથે આત્મા જોડાઈ જાય. કેવી રીતે? અધ્યાસથી, અહંભાવથી જોડાઈ જાય. કર્તૃત્વ તો મનનો સ્વભાવ છે. હું માને કરતા કહું, ભોક્તૃત્વ વગેરે. આ જોડાણ ન થાય તો કોઈ ગ્રંથિ નથી.
તે ગ્રંથિથી મુક્ત છું, ત્યારે સુકૈક સ્વરૂપ છું. બધી યોગની ભાષા વાપરવામાં આવી છે ને. યોગ ચિત્તવૃત્તિ નિરોધ. ચિત્તવૃત્તિ અને સંકલ્પ વિકલ્પ, આમ તો બધી ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિઓ છે, પણ આ સંકલ્પ વિકલ્પ એ મનને સંકલ્પ વિકલ્પાત્મિક અંતઃકરણ વૃત્તિ મન. મનસને આ પ્રકારની વ્યાખ્યા કરવામાં આવી કે અંતઃકરણની સંકલ્પ વિકલ્પાત્મિકા વૃત્તિ એટલે મનનો ત્યાગ, મનમાં અહંભાવનો ત્યાગ, મનમાં સત્યત્વ બુદ્ધિનો ત્યાગ. પછીના શ્લોકમાં કહે સંકલ્પ વિકલ્પયો તુચ્છત્વ જ્ઞાનમેવ ત્યાગ માત્રસ્ય તથાત્વાદ. ત્યાગ માત્રસ્ય, ત્યાગ કોને કહેવાય? ત્યાગ માત્રસ્ય તથા, કોઈ પણ પ્રકારનો ત્યાગ માત્ર, કોઈ પણ પ્રકારનો ત્યાગ. તથાત્વાદ, જેનું સ્વરૂપ આ પ્રકારનું છે. કયું સ્વરૂપ છે? સંકલ્પ વિકલ્પયો તુચ્છત્વ જ્ઞાનમેવ. આમ સંકલ્પ વિકલ્પનો ત્યાગ થાય ખરો, પરંતુ એ વળી પાછા એનો ઉદ્ભવ પણ થાય. એક તો મનનો લય કહેવામાં આવે, બે મનનો નાશ કહેવામાં આવે. મન કહો, સંકલ્પ વિકલ્પ કહો, લય થાય. પણ જ્યાં સુધીને સત્યતા આપવામાં આવે ત્યાં જેનો નાશ ન થાય એટલે વળી પાછો જાગૃત થાય. મનો સ્વભાવ છે કે વિચાર કરો, સંકલ્પ વિકલ્પ નહીં તો કંઈ ને કંઈ વિચાર તો આવવાના જ છે. જો મન વ્યવહાર કરતું હશે તો કંઈક તો વિચાર આવવાનો છે. એટલે વિચાર આવવાથી વળી પાછો હું અશાંત બની જતો હોઉં, મારી શાંતિ વિચારના અભાવને માત્ર આધારિત હોય. વિચાર જન્મવાથી અશાંત બની જાઉં તો કે નહીં. વિચાર કયો છે? મિથ્યા છે. એટલે સંકલ્પ વિકલ્પયો મનમાં જે વૃત્તિ છે તુચ્છત્વ જ્ઞાનમ. તો વેદાંતમાં અને યોગશાસ્ત્રમાં આટલો ભેદ છે કે યોગશાસ્ત્ર આ વૃત્તિઓને સત્યતા આપે છે અને પછી એમને એનો નિરોધ કરે છે. તો વેદાંત એમ કહે છે કે વૃત્તિ તો મિથ્યા છે, માટે હોય કે ના હોય એનું મહત્વ જ નથી. જો એનું મિથ્યાત્વ આપણે જાણી લીધું હોય તો એને જ મિથ્યા કહેવાય. જે હોય કે ના હોય બંને સમાન જ છે. જે હોવાથી મારામાં કશું વૃદ્ધિ કરતો નથી, ન હોવાથી મારામાં કોઈ ક્ષય કરતો નથી. એ છે કે નહીં એ મહત્વ રહેતું નથી, કારણ મને તો મારામાં જ રસ છે. મારા જોડે એકમાત્ર કેન્દ્ર હું જે છું. અત્યારે અહંકાર હું માનું, અહંકાર મારું કેન્દ્ર છે. અહંકારની પુષ્ટિથી હું પુષ્ટ છું, અહંકારની તુષ્ટિથી હું તુષ્ટ છું, અહંકારની ક્ષીણતાથી હું ક્ષીણ છું. અહંકાર તુચ્છ છે, અર્થાત કલ્પનાથી વધારે કંઈ જ નથી. અહમપણું જે છે સ્વયં કલ્પના છે, પછી બાકીની કલ્પનાઓ જન્મે એમાંથી. સંકલ્પ વિકલ્પ તો મનની વૃત્તિઓ છે, પણ સંકલ્પ વિકલ્પ કરનાર તો કોઈ જોઈએ ને. એ મનની વૃત્તિઓ તો સમય ન હોય એવું બને, પણ એ પેલો વિકલ્પ કરનાર વળી પાછો હોય તો એ તો રહેવાનો જ છે. એટલે માત્ર સંકલ્પ વિકલ્પ મિથ્યા છે નહીં, પરંતુ સંકલ્પ વિકલ્પ કરનાર પણ તુચ્છ છે, એટલે મિથ્યા છે. વેદાંત શાસ્ત્ર કહે છે કશી વસ્તુનો ત્યાગ કોને કહેવાય? એના મિથ્યાત્વનું દર્શન એટલે એનો ત્યાગ. કારણ ત્યાગ કરવાની જરૂરિયાત કેમ પડી? એ મને કોઈ રીતે પીડી રહ્યું છે એટલા માટે. કશી વસ્તુ મારા દુઃખનું, સંતાપનું, પીડાનું કારણ છે, માટે એ દુઃખ જન્માવે છે, તો દુઃખ નિવૃત્તિ, આ દુઃખનો ત્યાગ કરવાનો સતત પ્રયત્ન છે મારા જીવનમાં. પણ દુઃખનો ત્યાગ થાય તો દુઃખ બીજા રૂપમાં પ્રગટ થતું હોય છે. જ્યાં સુધી દુઃખને સત્યતા આપવામાં આવે ત્યાં સુધી રાવણ મસ્તકની જેમ એક બીજા રૂપે પ્રગટ થવાનું છે.
દુઃખ તમારી કલ્પના છે અને કોઈ પરિસ્થિતિનું દુઃખ કહેતો હોવ તો એ તો એક જન્મવાની જ છે એક પછી એક પરિસ્થિતિ. દુઃખ નામની કોઈ વસ્તુ નથી અને સુખ નામની કોઈ વસ્તુ નથી. આ બંને મનની જ કલ્પનાઓ છે અથવા મનની જ વૃત્તિઓ છે. કશીક વસ્તુ પર અધ્યારોપ કરવાને કારણે સુખ નામની વૃત્તિ જન્મે અને બીજો અધ્યારોપ કરે દુઃખ નામની વૃત્તિ જન્મે. આ બંને વૃત્તિઓ મારી દ્રષ્ટિ પર આધારિત છે. વસ્તુ પર તમારી કઈ દ્રષ્ટિ છે બધા આધાર રાખે છે કે સુખ કે કઈ વૃત્તિ જન્મે છે. તો વસ્તુ મિથ્યા છે તો પછી સુખનું પણ સાધન નથી, દુઃખનું પણ સાધન નથી. તો એ એના સ્થાને યોગ્ય છે એટલે એનો ત્યાગ થઈ ગયો. આમ તો આત્માને કશા સાથે સંબંધ જ નથી માટે ખરેખર કશું ગ્રહણ થયું જ નથી. આમ જોઈએ તો કશું પકડાયું જ નથી. જે પકડાયું એનો ત્યાગ કેવી રીતે હોય? પણ જે રીતે પકડવામાં આવ્યો એ રીતે ત્યાગ થવો જોઈએ. જે વસ્તુમાં સત્યતા નથી એ સત્યતા આપવી એટલે એને પકડવી. અને માટે એમાં સત્યતા નથી એ જોવું એટલે છોડવી. આવું પકડવા છોડવાનું આટલું જ છે. વ્યવહારમાં પકડવા છોડવાની વ્યવહાર જુદી વાત છે, પણ મનમાં પકડવા છોડવાનું આ જ વસ્તુ છે. સંકલ્પ વિકલ્પયો તુચ્છત્વ જ્ઞાનમેવ. આ મનની વૃત્તિઓ છે જેને સંકલ્પ વિકલ્પમાં સમાવી લેવામાં આવી એ તુચ્છ છે અર્થાત મિથ્યા છે. મિથ્યા છે એટલે કે એ માત્ર કલ્પનાનું જ પરિણામ છે. કોઈ સ્વતંત્ર સત્તા નથી. અને તેથી છે તો પણ બરોબર છે, ન હોય તો પણ બરોબર છે. આ પ્રકારનું જ્ઞાન નામ એનું તુચ્છત્વ. તુચ્છ છે એટલે મને એના માટે કંઈક રોષ છે એવું કશું છે નહીં. આમ જ્યારે મારું ઉદાસીન હોય અર્થાત સર્વ પ્રત્યાઘાત એટલે પ્રત્યાઘાતથી મુક્ત એ શાંત છે. મન જ્યારે પ્રત્યાઘાતથી મુક્ત હોય ત્યારે શાંતનું સ્વરૂપ છે. કશી વસ્તુને સત્યતા આપવા માટે મન કોઈને કોઈ પ્રકારનો પ્રત્યાઘાત કરવાનો છે. તુચ્છત્વ જ્ઞાન ત્યાગ માત્ર છે તથાત્વાત. મળે ત્યાગ એટલે વસ્તુના મિથ્યાત્વનું જ્ઞાન એટલે વસ્તુની સત્યતાનો ત્યાગ એટલે કે વસ્તુત્વના પ્રભાવનો ત્યાગ. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન. વસ્તુ સત્ય હોય તો હું પોતે જ બધાને અંદર લઈ આવતો હોઉં છું. યથા વંધ્યાપુત્રે તુચ્છત્વ જ્ઞાન ત્યાગ. વંધ્યાપુત્રનો ત્યાગ કેમ કરવાનો? તુચ્છત્વ જ્ઞાન એ વાસ્તવમાં છે જ નહીં. અસત ત્યાગ અસંભવ. જે નથીનો ત્યાગ કેમ થઈ શકે? એ દૃષ્ટાંત વંધ્યાપુત્રનું આપ્યું. આ સંકલ્પ વિકલ્પ એ વ્યવહારિક સત્તા ધરાવનારા છે. વંધ્યાપુત્ર છે પ્રાતિભાષિક સત્તા ધરાવનારો છે. વંધ્યાપુત્રનું તો શસ્યશૃંગની કોઈ અસ્તિત્વ જ નથી. સંકલ્પ વિકલ્પ જાણે વ્યવહારિક સત્તા ધરાવનારા છે. પણ ચાલો ટૂંકમાં એક દૃષ્ટાંત આપ્યું કે વંધ્યાપુત્રનો ત્યાગ કરવો એટલે શું? જાણો કે આવી કોઈ હસ્તી છે જ નહીં, બસ એનો ત્યાગ થઈ ગયો. અસત ત્યાગ અસંભવ. જે છે જ નહીં એનો ત્યાગ કેમ થઈ શકે? એટલે છે નહીં એ જાણો એમ નામ એનો ત્યાગ. ઇદમેવ રૂપાલંકારેણ વિષયદયતી. અલંકારિક ભાષાનો પ્રયોગ થયો છે આ પ્રકરણની અંદર. રૂપાલંકારેણ. રૂપ અલંકારથી રૂપકથી, આમ તો રૂપકથી આપણને એનું સ્પષ્ટતા કરે છે. કર્તવ્ય હતી તો ત્રીજા શ્લોકમાં છે કર્તવ્ય દુઃખ માર્તંડ જ્વાલા દગ્ધાંતરાત્મનઃ કુતઃ પ્રશમ પીયુષ ધારા સારમૃતે સુખમ.
તો સરસ રૂપક આપવામાં આવ્યું. માર્તંડ એટલે સૂર્ય, પિયુષ ધારા એટલે પિયુષની વર્ષા. પેલું કયું છે, પેલું ગીત છે ને, મને યાદ નથી આવતા શબ્દો. सूरज की गर्मी से जलते हुए को मगर मिल जाए तरोवर की छाया, ऐसा ही मेरे मन को मिला है, ऐसा ही सुख मेरे मन को मिला है जब तेरी शरण में आया. ત્યાં છાયાની વાત કરવામાં આવી, અહીં તો વળી એક વર્ષાની વાત કરવામાં આવી, ઝાપટાની વાત કરવામાં આવી. દુઃખ માર્તંડ દુઃખ રૂપી સૂર્ય છે સંતપ્ત કરી રહ્યો જ્વાલા દગ્ધાંતરાત્મન. દુઃખાની માર્તંડ જ્વાલા દુઃખ રૂપી સૂર્ય છે. તો દુઃખ એવું તો તીવ્ર છે કે એને સૂર્ય સાથે સરખાવવામાં આવ્યું. માર્તંડ જ્વાલા ટૂંકમાં આ સૂર્યની જાણે કે અગ્નિ સમાન જ્વાળા સમાન એના કિરણો. ખરતર સૂર્ય તાપ. માર્તંડ જ્વાલા એટલે ખરતર સૂર્ય તાપ. અત્યંત તીવ્ર જશે સૂર્ય એનો તાપ. એટલે વૈશાખ મહિનો હોય અને બરાબર ધોધમાર પેલું શું છે, ધોમ ધખતો એવો સૂર્ય હોય. બિચારા નહીં તો કે આખું શરીર જળી રહ્યું હોય, માથું હોય તે પણ એકદમ તો કે આવી રીતે એટલા માટે બધા લોકોને બિચારાઓને આવી રીતે હીટ સ્ટ્રોક આવતો હોય છે. દગ્ધાંતરા તો આ પ્રકારે એનું શરીર દગ્ધ થઈ જાય. તો આ પ્રકારે અત્યંત દગ્ધ થયેલું શરીર છે એથી મન પણ દગ્ધ થઈ જાય એને. ધારા આસાર શબ્દ છે. આસાર એટલે મુશળ, ધારાસાર એટલે મુશળધાર. સમજ પડી? એવો શબ્દ છે. પિયુષ મુશળાધાર, પિયુષની અમૃતની વર્ષા થાય ત્યારે તો મેઘની જે વર્ષા થાય એ પિયુષ સમાન હોય છે. તો માણસ આવી રીતે પ્રખર સૂર્યના તાપથી સંતપ્ત થઈ ગયો હોય એને કેવી રીતે આ મેઘની જે મુશળધાર જે વર્ષા થાય એને કેવી એકદમ શાંતિ પ્રાપ્ત થાય. તો ઘણી વાર ગંગાજીનું દૃષ્ટાંત આપવામાં આવે. હવે માણસ ડૂબકી મારે, ગંગાજીનું જળ મેં શીતળ હોય, સમગ્ર શરીરની અંદર શીતળતા વ્યાપી જાય ક્ષણભરની અંદર. દૃષ્ટાંત આપવામાં આવે. તો ચાલો તમે ગંગાજીના જળની અંદર નિમગ્ન થઈ ગયા અથવા તો આ પ્રકારે ધોધમાં વરસાદ છે એમાં તમે શું કહેવાય એને ટૂંકમાં સંપૂર્ણ રીતે સર્વાંગ સ્નાન કર્યું. ચાલો તો હવે કયા પ્રકારના દુઃખની વાત કરવામાં આવે છે, પણ એક બહુ વિલક્ષણ વસ્તુ છે. કર્તવ્ય દુઃખ માર્તંડ. તો અર્થ એવું હતું કે સર્વ પરિત્યાગ મંતરેણ, જે આગળના શ્લોકમાં કહેવામાં આવ્યું. શેનો ત્યાગ? તો કર્તવ્ય દુઃખ. એવું માની લઈએ આપણે કે સર્વ કર્તવ્ય પરિત્યાગ મંતરેણ એવી જાતનો અર્થ કરો તો પછી આ શ્લોક સાથે સંગતિ બેસે. કર્તવ્ય ક્યાંથી આવ્યું? કર્તવ્ય દુઃખ જન્માવનારો છે એ ક્યાંથી આવ્યો? આગળના શ્લોકને સર્વ પરિત્યાગ મંતરેણ એટલે સર્વ કર્મ પરિત્યાગ અંતરેણ. કર્મ એટલે કર્તવ્ય. જ્યારે કર્મ સંન્યાસ લેવામાં આવે કર્તવ્ય સંન્યાસ લેવામાં આવતો હોય છે. કર્તવ્ય જવાબદારી, બધી જવાબદારીનો સંન્યાસ લે. જવાબદારી છે મનમાં ઘણા પ્રકારનો સ્ટ્રેસ એટલે કે તણાવ ઉત્પન્ન કરનારી હોય છે જવાબદારી, કર્મ નહીં. એટલે ઘણીવાર આપણે એટલું એ સ્પષ્ટતા ન હોય તો આપણે એમ કે ભાઈ આ કામ છે છોડી દેવું છે, કેમ કે બહુ સ્ટ્રેસ ઉત્પન્ન કરે છે.
જો કર્મ છોડો જવાબદારી છૂટી જાય એ રીતે સ્ટ્રેસ જતું રહે જુદી વાત, પણ કર્મ સ્ટ્રેસ નથી જન્માવતો. એ ઘેર આવીને બીજું કંઈક પછી કર્યા કરવાનો છે, એટલે કર્મ નથી છોડતો. છોડે તો પછી તો આંસુ બની જાય. કર્મ આપણે બોજરૂપ નથી, કર્મ જે જવાબદારી છે ને એ બોજરૂપ છે. કર્મના ફળની આસક્તિ છે, કર્મના ફળની ચિંતા છે, એ પણ બોજરૂપ છે. કારણ કર્મ ફળ જે છે એ અનિશ્ચિત છે. અનિશ્ચિતતા હંમેશા ચિંતા જન્માવે કે શું થશે. એટલા જ માટે કે મને એવી હંમેશા જરૂરિયાત છે કે વસ્તુ બધી અનુકૂળ હોવી જોઈએ, મારી ઈચ્છા પ્રમાણે થવી જોઈએ. તો આ કર્મ કર્યા પછી જે ફળ મળશે એ અનુકૂળ હશે કે નહીં, મારી ઈચ્છા પ્રમાણે હશે કે નહીં, એ અનિશ્ચિત હોવાને કારણે એ ચિંતાનો વિષય હોય છે. અને જોડે જોડે કર્મ વખતે જવાબદારી, આ મારી જવાબદારી છે, મને કર્મ વ્યવસ્થિત થશે કે નહીં થાય. આમ કર્મ દ્વારા જ્યારે મારી જાતને માપતો હોવ કે મારા વિશે નિર્ણય કરતા હોવ કે કર્મ બરોબર થયું તો હું બરોબર છું, બરોબર ના થાય તો હું બરોબર નથી. પેલું કર્મ ફળ જો બરોબર હોય તો હું સફળ છું નથી. પણ જોડે જોડે કર્મ બરોબર થાય એટલે એ કર્મની જોડે ચોકસાઈ હોય ને લોકોમાં, પરફેક્શનિસ્ટ લોકો, બધું બરોબર થવું જોઈએ. કોઈ દાડો એમના મનની શાંતિ હોય નહીં, કંઈ પછી પરફેક્ટ થાય નહીં, અથવા તો એટલી બધી કર્યા જ કરે કે સતત કર્યા જ કરતા હોય એને સુધારવા માટે. આમ ક્યાં બરોબર આમ કરવું. આમ જવાબદારી છે ને એ પણ આપણામાં સ્ટ્રેસ અર્થાત ચિંતા જન્માવતી હોય છે. એટલા જ માટે સર્વકર્મ સંન્યાસ એટલે સર્વ કર્તવ્યનો ત્યાગ. તો જ મનમાં નિરાંત મળે, નહીં તો નિરાંત હોય નહીં. જ્યાં સુધી કંઈક કરવાનું છે એ પ્રકારની મનમાં ચિંતા હોય, પેલું છે પછી પેલું છે પછી પેલું છે, આ કરવાનું છે પેલું કરવાનું છે, અને જેટલા આપણે જવાબદાર હોઈએ એટલી વસ્તુ આપણા મહત્વની બની. ઘણા લોકોની ચિંતા કરવાનું થશે, હવે એમાં શું છે, બિંદાસ હોય છે, થશે, નહીં થાય શું થઈ ગયું, એટલે તો ભાઈ એમને કોઈ ચિંતા નથી. થવું જ જોઈએ, અમુક રીતે જ થવું જોઈએ. આવી જાતના ચોકસાઈ ધરાવનાર હોય. કેમ? કારણ કે એ રીતે પોતાની જાતે માપે છે. પેલો એને એવું જ પડી નથી, કામ સારું થયું તો હું સારો ખરાબ એવી જાતનો એનો કોઈ સંબંધ નથી. એટલે આ વ્યક્તિ તો પોતાને કર્મથી જ માપે છે. સેલ્ફ જજમેન્ટ અગત્યની વસ્તુ છે ને. બધું સુખ પણ આપણા જજમેન્ટ એટલે આત્મદૃષ્ટિમાંથી પ્રાપ્ત થાય છે, બધું દુઃખ પણ આત્મદૃષ્ટિમાંથી જ પ્રાપ્ત થાય છે. આ મારી દૃષ્ટિમાં હું સ્વીકાર્ય હોઉં તો સુખ છે, મારી દૃષ્ટિમાં અસ્વીકાર્ય તો દુઃખ છે. મારી સ્વીકાર્યતા શેનાથી માપું છું? સફળતાથી માપતો હોઉં તો કર્મફળ મહત્વનું બને, બધાના માટે હોય જ છે. તદુપરાંત કર્મની ગુણવત્તાથી મારી સ્વીકાર્યતા માપતો હોઉં તો કર્તવ્ય એક મહાન બોજરૂપ બની જાય. કારણ કે કરવાનું છે. અમે પછી અકરણે પ્રત્યવા એ પણ એક ચિંતા ખરી, કારણ કે નહીં કરું તો મને પાપ લાગશે, એવું પણ ખરું. કર્તવ્ય બે રીતે ચિંતા જન્માવે. આ કરવાનું છે, નહીં કરું તો મેં કાયદાનો ભંગ કર્યો હશે અને માટે મને સજા થશે, મને પાપ લાગશે, પ્રત્યવાય. અને પાછો પરફેક્શનિસ્ટ હોય કે અમુક રીતે જ થવું જોઈએ, અને તો પણ હંમેશા ચિંતાનો વિષય રહે કે બરાબર થયું કે ના થયું. કર્તવ્ય એ દુઃખનું એક કારણ અહીંયા બતાવ્યું. અકરણે પ્રત્યવાય, જો કર્મ ના કરું તો પ્રત્યવાય દોષ લાગે, અને તેથી આ કર્તવ્ય ચિંતાનો વિષય કે કરવું જ પડે, અને પાછું અમુક રીતે જ કરવું પડે, કાંઈ એનો આદેશ હોય છે. ઇતિ કર્તવ્યતા, કેમ કર્મ કરવું. એટલે સર્વપરિત્યાગ, એવું તમે હવે કર્તવ્યનો ત્યાગ પણ એક મનને શાંતિ આપનારો છે. હાશ કંઈ કરવાનું નથી,
ઉઠ્યા ત્યારથી આખી બધી જ વસ્તુ સામે આવી જાય, આટલું આ બધું કરવાનું છે. શિબિરમાં ગયા ઋષિકેશમાં, હાશ બધાને કેમ ગયા? એનું એક કારણ આ પણ છે, કોઈ પ્રકારની ચિંતા નથી. રસોઈની ચિંતા નથી, સફાઈની ચિંતા નથી, કશાની ચિંતા નથી. ઘણા લોકો ક્લાસની ચિંતા નથી કરતા, કોઈ ચિંતા નહીં. વેકેશન. આમ ત્યારે ચિંતાનું કોઈ પ્રકારનું દુઃખ નથી. એવો એક એ નિરાંતનો આનંદ લેવા પણ માણસ આવતો હોય છે. જ્ઞાનનો આનંદ લેવા આવે એ તો ખરું, પણ ત્યારે નિરાંતનો આનંદ લેવા પણ આવે. કંઈ નથી કરવાનો તો એક નિરાંત છે. કર્તવ્યનો ત્યાગ છે. કંઈક કરવાનું છે અને કોઈ મારા પર કર્તવ્ય ન લાદે તો હું મારી જાત પર કર્તવ્ય લાદતો હોઉં છું કે મારે સુખી તો થવાનું છે ને. આમ મારે કર્મ કરવાનું છે. કર્તવ્ય દુઃખ. કર્તવ્યનું મહાન દુઃખ છે. તો કે પહેલાં તો કર્તવ્યનો અર્થ છે ઈચ્છા જ કરી નાખી. બધી વસ્તુ નહીં ઈચ્છા, સંકલ્પ વિકલ્પ બધાનો અર્થ ઈચ્છા જ કરે છે, આમાં કામના જ કરે છે. કર્તવ્યને કામના કેમ કહેવાય? પણ ચાલો, એટલે આપણે કર્તવ્ય લીધું. કર્તવ્ય કેવી રીતે ચિંતા જન્માવા દ્વારા દુઃખ જન્માવે છે. એટલે કર્તવ્ય દુઃખ માર્તંડ જ્વાલા દગ્ધાંતરાત્મા, જેનો અંતરાત્મા આવી રીતે પ્રજ્વલિત છે, સંતપ્ત છે. શેનાથી? સૂર્યના પ્રખરતા પછી. કયા સૂર્યના? કર્તવ્યમાંથી, એની ચિંતામાંથી જન્મનારું દુઃખ છે. એ જ પ્રચંડ સૂર્ય છે, જેના પ્રચંડ જે કિરણો છે એ મને સંતપ્ત કરે છે, અંતરાત્માને સંતપ્ત કરે છે. એટલે કર્તવ્ય સાથે બધું સમજી લેવાનું. ટૂંકમાં જે બધી વસ્તુઓ દુઃખ જન્માવનારી હોય, એટલે દુનિયા દુઃખ જન્માવનારી બને જ્યાં સુધી. એટલે કહ્યું ને ભાઈ, તુચ્છત્વ જ્ઞાન. બધી જ વસ્તુઓ મને સંતાપ જન્માવનારી બને જ્યાં સુધી વસ્તુને સત્ય માનવામાં આવે ત્યાં સુધી. કારણ કે સત્ય હોય એટલે કશું કર્તવ્ય હોય જ. સત્ય છે માટે કંઈ કલ્પના હોય, સંકલ્પ વિકલ્પ હોય. સુખનું સાધન છે, દુઃખનું સાધન છે. સુખનું સાધન પ્રાપ્ત કરવું પડે, દુઃખનું સાધન છે દૂર કરવું પડે. આમ કર્મ જન્મે. એટલે સુખ પ્રાપ્ત કરવાનું છે માટે અમુક કરવું પડે, એને પણ કર્તવ્ય કહેવાય. દુઃખને સ્વીકારી શકતો નથી માટે દુઃખ દૂર કરવું જ પડે, અને એને માટે કર્મ, એને પણ કર્તવ્ય કંઈ કર્યા વગર ના ચાલે. આમ ક્યાં તો શાસ્ત્ર દ્વારા મારા પર આ કર્તવ્યનો આરોપ થયો હોય, શાસ્ત્ર દ્વારા, સામાજિક રચના દ્વારા, અથવા હું મારા પોતાના પર સુખની પ્રાપ્તિ, દુઃખ નિવૃત્તિ તમારો કર્તવ્ય છે મળે એ પ્રકારે કર્મ કરવા, એ વસ્તુ પણ. તો આ પ્રકારે આ જે ચિંતા જન્માવે છે, બીજો કોઈ બોજ કર્મનો હોતો નથી. તો શરીર થાકી જાય જુદી વાત છે, મનનો થાક છે એ તો ચિંતા જન્માવનાર છે. એ પેલી અનિશ્ચિતતામાંથી જન્મતો હોય કે જવાબદારીની ભાવનામાંથી જન્મતો હોય. એવી જવાબદારી ભગવાન લેવાનું કહે છે. અર્જુન છોડી દેવા માંગે, કર્મણ્યવાદ, કર્મની જવાબદારી લેતો એ છોડી દેવા માંગતો હતો કે એમાં નિરાશ છે ને, નહીં યોધ છે, નહીં બસ હું યુદ્ધ નહીં કરું, બસ નિરાશ થઈ ગઈ. ઋષિકેશ પહોંચી ગયો, કશું કરવાનું નહીં. કર્મણ્યવાધિકાર હસ્તે કે નહીં, કર્મ તારે કરવાનું છે, એ જવાબદારી લેવાની છે. પેલી વસ્તુ તું છોડ. તે જવાબદારી કેમ લેવું તને કહીશ. પછી તારે કાબુમાં નથી, કર્મફળની જવાબદારી છોડી દે. ચાલો, એટલે કુતઃ પ્રશમ પિયુષ ધારા સારા સારમૃતે સુખમ. ટૂંકમાં આ પ્રકારે કર્તવ્ય કહો. મનની ચિંતાઓ છે, મનની ચિંતાઓ ક્યારે છૂટે? જે વસ્તુ ચિંતા કરાવનારી છે એ મિથ્યા છે. સુખનો અભાવ ચિંતા કરાવનારો છે એ મિથ્યા છે. દુઃખનો હવાપણો ચિંતા કરાવનાર છે મિથ્યા છે. કારણ કે કોઈ સુખનું સાધન નથી, કોઈ દુઃખનું સાધન નથી.
હું સુખ દુઃખને બહારની પરિસ્થિતિ સાથે, વ્યક્તિઓ સાથે, પદાર્થ સાથે જોડતો હોઉં છું ને. આમ વસ્તુને સત્યતા આપવાથી સુખ દુઃખનું સાધન બને એ વસ્તુ છે જ નહીં. અર્થાત કશી વસ્તુ સુખ પણ નથી આપતી, કશી દુઃખ પણ નથી આપતી. એ સુખનું સાધન છે, દુઃખનું સાધન છે. એ મારો સંકલ્પ છે, વિકલ્પ છે. એ આગળ વધીને વસ્તુ જ નથી. વસ્તુને સ્વીકારી લઈએ ત્યારે પણ એ સુખ દુઃખનું સાધન નથી. પણ વસ્તુ છે જ ને મિથ્યા છે તો પ્રશ્ન જ નથી રહેતો. એટલે તુચ્છત્વ જ્ઞાન પહેલાં તો એ છે કે સુખ દુઃખ મારી કલ્પના છે, કોઈ વસ્તુ આપનારી નથી. એક વસ્તુ એથી આગળ વધીને વસ્તુ જ નથી, કારણ કે એ જ કલ્પના છે. એક તો વસ્તુની કલ્પના કરવામાં આવી એ છે ઈશ્વર સૃષ્ટિ. એમાં સુખ દુઃખની કલ્પના કરવામાં આવી એ છે જીવ સૃષ્ટિ. એટલે તુચ્છત્વ જ્ઞાન એવા બધી કલ્પના જે છે એમાં એની કોઈ વાસ્તવિકતા નથી. તો પછી મન પોતાને માટે અશાંતિ જન્માવનારું હોય છે. મનમાં અશાંતિ ક્યાંથી આવે? મન પોતે જ અશાંતિ જન્માવે છે. કેવી રીતે? કલ્પનાઓ કરી કરીને દુઃખી થાય છે. તો આ પ્રકારે મન કલ્પના ન કરે, જે સુખ દુઃખ વાસ્તવમાં છે ને એની કલ્પના ન કરે, અને સુખ દુઃખના સાધન છે એની કલ્પના ન કરે, એ મિથ્યાત્વનું દર્શન કરે, તો પછી અશાંત દુઃખ કહો, અશાંતિ કહો, જે કંઈ કારણ હતું એ કારણ દૂર થઈ જાય. તો મન શાંતિ તો મનનો સ્વભાવ જ છે. શાંતિ જન્માવવાની નથી, અશાંતિ દૂર કરવાની છે. અશાંતિ છે મનની શાંતિને આવરી લેનારી છે, અવરુદ્ધ કરનારી છે. પ્રશમ પિયુષ પ્રશમ પ્રશાંતિ એ પ્રશમરૂપી પિયુષ, અમૃત, એની ધારાસાર એ અમૃતની ધોધમાર વર્ષા થાય, મુશળધાર વર્ષા થાય. જેની અમૃતની, કયા અમૃતની? પ્રશમ, પ્રશાંતિ રૂપે અમૃત. એક એમાં ઉપસર્ગ પ્ર ઉમેરવામાં આવ્યો. શમને આપણે મનની અવસ્થા કહીએ તો પ્રશમ એટલે એ તો આત્માનું સ્વરૂપ છે. અર્થાત આ શાંતિ કેવી છે? આવી જનારી શાંતિ નથી, કોઈ મનની અવસ્થા નથી. મનની અવસ્થા આ શાંતિમાં અવરોધ રૂપથી જ્યારે ન હોય ત્યારે પ્રશમતા એ આત્માનું સ્વરૂપ છે. અંતેથી એના મનમાં અશાંતિ જ્યારે ન હોય ત્યારે મન આનાથી ભરાઈ જાય. આ મનમાં જાણે કે આ પ્રકારે એક આવો શાંતિનો ધોધ વરસ્યો. ક્યારેક એને પૂર સાથે સરખા વિવેક ચોણા વગેરે વન્ય પૂર, જાણે મોટું પૂર આવ્યું, એમાં તમે ગલિત થઈ ગયા. આ ધોધમાર વર્ષામાં પણ તમે ખોવાઈ ગયા. તો એ પ્રકારે જ્યારે પ્રશાંતિની ધોધમાર વર્ષા ન થાય ત્યારે સુખ કે પ્રશાંતિ સુખ છે. હવે કર્તવ્યને પ્રશમ થાય શું સંબંધિત આપણે જોડવો પડે. કર્તવ્ય નથી માટે પ્રશમ છે એવું એ પ્રકારનું અહીંયા આપણને સમીકરણ કહેવામાં આવે. એટલે કર્તવ્ય વગેરે છે, મનની કલ્પનાઓ છે જે અશાંતિ જન્માવનારી છે. મળે આ કલ્પનાઓ કરે, મન પોતે જ અશાંતિ જન્માવનારું છે. એનું મિથ્યાત્વ જોઈએ કે જે વસ્તુને હું ઉત્પન્ન કરું છું, સુખનું સાધન માનું છું વગેરે વગેરે, એ સુખ પણ નથી ને સાધન પણ નથી. એ પ્રકારે મન કલ્પના ન કરે તો પછી મન અશાંતિ ન ઉત્પન્ન કરે તો મનનો સ્વભાવ શાંતિ પ્રસન્નતા છે. તો પછી મન આત્માથી અલગ પણ ના રહે. તો આત્મા એક થાય તો પ્રશાંતિ. તો કે સુખની વાત, સુખી ભવેદ એટલે સુખૈક રૂપો ભવેદ. સુખ એટલે સુખૈક રૂપ એમ સમજવાનું. સુખૈક રૂપમ એક માત્ર સુખ સ્વરૂપતા કેમ પ્રાપ્ત થાય? જ્યાં સુધી આ પ્રશાંતિનું તો વાવાઝોડું ન આવે. અને ક્યારે? જ્યારે દુઃખનો સૂરજ છે એ અસ્ત ના થઈ જાય. દુઃખનો સૂરજ અસ્ત થઈ જાય અથવા દુઃખનો સૂરજ હોય ત્યારે પણ આ પ્રશાંતિનું વાવાઝોડું છે, એટલે વાવાઝોડું નહીં પરંતુ આ પ્રકારે મુશળધાર વર્ષા છે, એની અંદર પેલા સૂર્યને કોઈ અસર હતી. સૂર્ય જ ના હોય પણ
આમાં તો શું છે કે સૂર્ય ન હોય તો જ અભિજાતનો વરસાદ ક્યારે હોય? મુશળધાર સૂર્ય જતો રહે ત્યારે જ ને. આમ તો એને નાગો વરસાદ, સૂર્ય હોય ને વરસાદ પડે તો ક્યારેક બનતું હોય પરંતુ આમ તો વરસાદ હોય એટલે સૂર્ય ના જ હોય. એટલે પેલો જે પ્રચંડ માર્તંડ છે એનો અસ્ત થઈ ગયો છે, એ વાદળથી ઢંકાઈ ગયો છે. એટલું જ નહીં, વાદળો આવી રીતે મુશળધાર વર્ષા કરી રહ્યા છે અને માટે તાપ પણ જતો રહ્યો અને વર્ષાનું એકદમ શીતળતા પણ પ્રાપ્ત થઈ. એ સુખઈ કરવું એટલા માટે કે ત્યાં પેલો સંતાપનો લેશ માત્ર પણ નથી, દુઃખનો લેશ પણ નથી. એટલે કે હવે સૂરજ પ્રકાશતો જ નથી, સંતાપ માત્ર નથી અને માત્ર શીતળતા જ હશે. સુખી ભવે સુખઈ કરૂપો ભવે, સુખમ એટલે સુખઈ કરૂપમ. આ પ્રકારે મનની પ્રશાંતતા, મન એટલે કે આત્મા પ્રશાંત સ્વરૂપ છે. મન જ્યારે અશાંતિ ઉત્પન્ન કરવાનું છોડી દે પોતાની કલ્પનાથી, એ કલ્પના કેમ જન્મી? પોતાના સ્વરૂપના અજ્ઞાનથી, પોતાના વિષયના ભ્રમમાંથી. પછી આ બધા જગતના ભ્રમ જન્મ્યા. એ ભ્રમથી મુક્ત થાય તો પ્રશાંતિ પ્રાપ્ત થાય. એ સિવાય દુઃખથી મુક્ત કેમ થવાય? પ્રશમામૃત ધારા લક્ષણમ આસારમ વિરામ. તો આ પ્રકારની આસાર જે મુશળતા છે એ આવી અમૃતધારા એ મુશળતા વગર કેવી રીતે શાંતિ પ્રાપ્ત થાય? સંકલ્પ વિકલ્પ પ્રશમસ્ય અમૃતત્વમ સંસારૂપ વિષય નિવર્તકત્વાદિ આશયના. આ સંકલ્પ વિકલ્પ કહો, મનની અશાંતિ કહો, મનની કલ્પનાઓ કહો. જો કલ્પના કરતું બંધ થાય તો મન રહે જ નહીં. સંકલ્પ એટલા માટે કે સતત કલ્પના કર્યા જ કરતું હોય છે. અવિદ્યા અને આવરણને કારણે વિક્ષેપ સતત થતો હોય છે. એટલે વિક્ષેપ આવરણ ન હોય તો જ વિક્ષેપ ન હોય. એટલે આત્મજ્ઞાન હોય ત્યારે સંપૂર્ણ રીતે કલ્પનાઓ બંધ થઈ જાય. સંકલ્પ વિકલ્પ પ્રશમસ્ય અમૃતત્વમ. આમ સંકલ્પ વિકલ્પનો પ્રશમ થઈ જાય. પ્રશમ અર્થાત એકવાર શમ્યા પછી ઉત્પન્ન ના થાય. એ તો ત્યારે થાય જ્યારે એ અજ્ઞાનની ઉપજ હોય. અજ્ઞાન જે જ્ઞાનથી દૂર થઈ ગયું. અમૃતત્વને અમૃત કહેવામાં આવ્યું. એને અમૃત કેમ કહેવાય? સંસારૂપ વિષ નિવર્તકત્વાદ. અમૃત કોને કહેવાય? વિષનું નિવર્તક હોય એને અમૃત કહેવાય. તો એટલે વિષથી કોઈ મૃત્યુ પામે તો અમૃતના છાંટણા કરતો ભાઈ પાછું જીવંત થઈ જાય એવું કહેવાય છે. તો સંસારૂપ વિષ, વિષ કયું છે? સંસારૂપ વિષ. ભાઈ સંસાર એટલે શું? સંસાર એટલે જે વાસ્તવમાં મિથ્યા છે એને સત્યતા આપવી. પછી વસ્તુ વિષ સમાન બની જાય કે વિષનું દુઃખનું કારણ બની જાય. સંસાર બિચારો કશું દુઃખ નથી આપતો, દુનિયા દુઃખ નથી આપતી. આ સત્યતાની કલ્પના છે એ જ દુઃખ આપે છે અને એ આત્માના અજ્ઞાનમાંથી જન્મેલી છે. તો આ પ્રકારે મન જ્યારે કલ્પના કરવાનું એટલે કે અધ્યારોપ કરવાનું, મન વિચાર કરવાનું છોડે તો જુદી વાત છે, પણ કલ્પના કરવાનું છોડી દે, અધ્યારોપ કરવાનું છોડી દે, સત્યતા પ્રદાન કરવાનું છોડી દે. ક્યારે? જે સત્યતાનું જ્ઞાન થાય ત્યારે. એ સંસારૂપ વિષ નિવર્તકત્વાત. આ સંસાર છે જે મનની કલ્પના છે અને તે દુઃખ સ્વરૂપ હોવાને કારણે વિષ કહેવામાં આવ્યું. આગળ એને પેલું પ્રચંડ માર્તંડ છે એનો સંતાપ કહેવામાં આવ્યો. અહીંયા એને વિષ કહેવામાં આવ્યો. કડવું છે, સતત કડવું છે ને માટે એટલે મૃત્યુ પામે છે આપણને. તો આ પ્રકારે સંસાર રૂપ મનની કલ્પનામાંથી જન્મેલો દુઃખરૂપ જે વિષ છે નિવર્તક હોવાને કારણે આ જ્ઞાનને અમૃત કહેવામાં આવ્યું. સંકલ્પ વિકલ્પ પ્રશમ એટલે માત્ર પ્રશમ નહીં પરંતુ આત્માનું જ્ઞાન સમજવાનું. માત્ર સંકલ્પ વિકલ્પ પ્રશમ હોય તેને સમાધિ કહેવાય.
જે સુષુપ્તિમાં પણ હોય છે. ચાલો જાગૃત સમાધિ તમે કહો, પણ એને અંધ સમાધિ કહે વેદાંતિન લોકો. માત્ર સંકલ્પ વિકલ્પની પ્રશાંતિ નહીં, પરંતુ આત્મજ્ઞાન. એટલે યસ્ય બોધોદય તાવત. એટલે માત્ર મન શાંત થઈ ગયું એટલું નહીં, પરંતુ આત્માનું દર્શન છે, આત્માનો બોધ છે. જેને માટે પ્રમાણ જોઈએ, જેને માટે તત્વમસી ઉપદેશના પરિણામે, તો એ ઉપદેશનો ત્યારે આપણને જ્ઞાન થાય, એને સાક્ષાત્કાર કહે છે. તો આ પ્રકારે સંકલ્પ વિકલ્પ બહુ ધ્યાન આપવામાં આવ્યું. આત્મજ્ઞાન પર ધ્યાન આપવું જોઈએ. પછતાંય ચાલો સંકલ્પ વિકલ્પ પ્રશમન. એકવાર મને જ્ઞાન તો હું આનંદ સ્વરૂપ છું, પછી ક્યાંય સુખ નથી, બાકી બધું મિથ્યા છે. પછી એ વસ્તુ મને, એ તો માત્ર પેલી સંસ્કારને કારણે જ પછી છે વડે મારા મળે કોઈનું કોઈ અવરોધરૂપ થાય, બાકી તો પછી કોઈ અવરોધરૂપ રહ્યો નથી. તો આ પ્રકારે આત્મજ્ઞાન અમૃતરૂપ છે. સંકલ્પ વિકલ્પ પ્રશમ એટલે આત્મજ્ઞાન સમજવાનું. તે તો સંકલ્પ વિકલ્પ દૂર થાય જ નહીં. સુખની પ્રાપ્તિ થાય તો જ સુખની કલ્પના બંધ થાય ને. સંકલ્પ વિકલ્પ પ્રશમસ્ય અમૃતત્વમ સંસાર વિષય નિવર્તકત્વાદ. હંમેશા મનની સ્થિતિ પર ભાર દેવાનો, આપણે જ્ઞાન પર ભાર દઈએ છીએ. આટલો તમે ભેદ જોજો. એટલે જ્ઞાનથી આ સ્થિતિ પ્રાપ્ત થાય ને કરવાની જુદી વાત છે, પણ માત્ર આ સ્થિતિ પ્રાપ્ત કરવી એ ઉકેલ નથી. કારણ કે અજ્ઞાન તો રહી જ જતું હોય છે. એટલે અજ્ઞાનથી જે કલ્પના થાય, અજ્ઞાનના પણ સંસ્કાર તો કલ્પનાઓ ચાલુ રહેવાની છે. માટે યસ્ય બોધોદય, એ બોધ છે ને એ અમૃત છે. એ સંસારે કલ્પનામાંથી જન્મેલા દુઃખરૂપી વિષનું નિવારણ કરનારું છે. એ આશયના, એ આશયથી કહે છે. પછીનો શ્લોક કહે છે, ભવોયમ ભાવના માત્ર ન કિંચિત પરમાર્થતઃ નાસ્ત્ય ભાવ સ્વભાવાનાં ભાવા ભાવ વિભાવિનામ. ઘણું બધું પ્રાસ આની અંદર છે. અને કવિત્વ, આ બધી આખો અધ્યાય એવો લાગે છે કે એમાં બધી અલંકારિક ભાષાનો ઉપયોગ થયો છે. ભવોયમ ભાવના માત્ર, અયમ ભવ ભાવના માત્ર ન કિંચિત પરમા. આ ભવ છે એ માત્ર ભાવના જે છે, પરમાર્થમાં કંઈ જ નથી. તો આ જ્ઞાન થયું. એટલે આ પ્રકારે મિથ્યાત્વના જ્ઞાનથી જ મનની શાંતિ થાય. આની ચર્ચા કરી. નાસ્ત્ય અભાવ સ્વભાવાનામ. સ્વભાવનો ક્યારેય અભાવ થતો નથી. ભાવાભાવ વિભાવિનામ સ્વભાવાનામ. ભાવરૂપી સ્વભાવ ધરાવનારા અને અભાવરૂપી સ્વભાવ ધરાવનારા, આ પ્રકારની બે તત્વો છે, બે વસ્તુઓ છે. કશી વસ્તુ ભાવરૂપી સ્વભાવ ધરાવનારી છે, બી અભાવરૂપી સ્વભાવ ધરાવનારી. એમનો સ્વભાવ ક્યારે બદલાય નહીં. ના સતો વિદ્યતે ભાવ, ના ભાવ વિદ્યતે સત. અસત છે એનું હોવા પણ ના હોય, સત્ય ન હોવા પણ ન હોય, એ વાત અહીં કહેવામાં આવી છે. આપણે એની ચર્ચા આગળ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી હરિ ઓમ.
એટલે હવે આપણો ક્લાસ ક્યારે થશે? પછી હા બરાબર. શનિવારે પૂરો થાય છે ક્લાસ શિબિર, રવિવાર સોમવાર 4મી તારીખ જાન્યુઆરી. નેક્સ્ટ યર થઈ જશે. એટલે આ છેલ્લો ક્લાસ થયો આ વર્ષનો. બરાબર. અમે સાંભળ્યું છે પણ આ બધું ગુજરાતી છે આ બધું. અત્યારે વગાડે